માં વહેલી સવારથી ખેડૂતોએ લાઈનો લગાવી છે અને પેટ્રોલ પંપ પરથી માત્ર 3000નું ડીઝલ મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। 3000નું ડીઝલ એક દિવસ પણ ન ચાલતું હોવાનો ખેડૂતોએ દાવો કર્યો તો તાત્કાલિક પૂરતું ડીઝલ મળે તેવી વ્યવસ્થા કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો ભાવનગર જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। તો ભાવનગર જિલ્લા પુરવઠા અધિકારીએ ખેડૂતોને આક્ષેપ લગાવ્યા છે અને ભાવનગરમાં પૂરતા પ્રમાણમાં ઇંધણ હોવાનો જિલ્લા પુરવઠા અધિકારીએ દાવો કર્યો। તો ખેડૂતોને 200 લીટર ડીઝલ આપવાની સરકારની જોગવાઈ હોવાનો પણ પુરવઠા અધિકારીએ દાવો કર્યો। આજે હું હવે 6 વાગ્યાનો અહીંયા આવ્યો છું। આ 6 વાગ્યાની લાઈનમાં ઉભા છે। આજે 1 કે 1.5 વાગ્યા સુધી ભૂખ્યા તરસા રહ્યા છે। હવે અત્યારે અમારી ખેતીની સિઝન શરૂ થઈ। આજે એના હાંચી આંકવા ખેડ કરેલી હોય કમ્પ્લીટ કરી સા કરીને કમ્પ્લીટ। હવે આ સમયે જો અમને ખેડૂતોને પ્રશાસન દ્વારા જો પૂરતું ડીઝલ નહીં મળે તો એના માટે કોણ જવાબદાર? અને એ તકલીફ એટલી બધી વેઠી અને એક જ દિવસનું અમને ડીઝલ મળે છે। જે 3000નું ડીઝલ મળે છે એ આજે અમે રાખી આખી રાત અમે ઉજાગરો કરીને આ કામ કરીએ છીએ અને સવારના બીજે દિવસે અમારે બીજા કોઈ પેટ્રોલ પંપે લાઈનમાં ઊભું રહેવાનું હોય તો શાસનને અમે વિનંતી કરીએ છીએ શક્ય હોય ત્યાં જે અમારા ખેડૂતો માટેની યોગ્ય વ્યવસ્થા કરી અને જો આયોજન કરવામાં આવે તો અમે સરકારશ્રી પ્રશાસનની બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઓલરેડી 4 વાગ્યાથી હું પેટ્રોલ પંપે આંટા મારું છું અને 6 વાગ્યાથી લાઇનમાં છું। અત્યારે બપોરનો 1 વાગ્યો છે અને આ તડકાનો આ ટેમ્પરેચર તમે જુઓ કે ખેડૂતની પરિસ્થિતિ અત્યારે કેવી છે। અહીંયા તો ખેતરમાં તો તડકો ખાવાનો છે પણ કામ કરવા માટે જે ડીઝલની જરૂર પડે છે એના માટે પણ અત્યારે તડકો ખાવો પડે એવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતોની કરી નાખી નથી। કહેવાય છે કે ખેડૂત છે તાજ છે અન્નનો દાતા છે તો અન્ન પકાવવા માટે તમે એની પરિસ્થિતિ જોઈ શકો કે કેવી રીતના ખેડૂતોને ઓલી કરી શકે। આપ સૌ જનતાને જણાવવા માંગુ છું કે હાલમાં ભાવનગરમાં કોઈ પણ જગ્યાએ ડીઝલની કોઈ પણ પ્રકારની અછત અમારા ધ્યાને આવેલી નથી। અમે રોજબરોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઝના સેલ્સ ઓફિસર સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ કરીએ છીએ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અથવા ડીઝલનો પુરવઠો નિયમિતપણે જળવાઈ રહે તે માટે અમે પ્રયત્નશીલ છીએ। હાલમાં દરેક ખેડૂતોને નમ્ર વિનંતી કરવાની કે આપ પહેલો આગ્રહ એવો રાખો કે આપના ટ્રેક્ટરમાં ડીઝલ ભરાય ત્યાર પછી આપ બેરલમાં ડીઝલ ભરવાનો આગ્રહ રાખો એવી આપ સૌને નમ્ર વિનંતી છે। દરેક ખેડૂતને એનો 7 બાર અને 8 વાર બતાવ્યાથી 200 લીટર ડીઝલ આપવાની અત્યારે સરકારની જોગવાઈ છે અને તે પ્રમાણે દરેક પેટ્રોલ પંપને અત્રેથી સૂચના આપવામાં આવેલી છે।